હનુમાન દાદાનું મંદિર મારા ઘરે છે. મંદિર છે. બધા ભક્તો અંદર આવે છે દર્શન કરવા માટે. દર્શન કરી દાદાના. વેકેશન પડી ગયું છે અને અમારા બધા ભાણિયા બટુકડાઓ બધા આવ્યા છે અહીંયા આગળ. આ લોકો વેકેશનમાં આવ્યા છે. ભાણિયા બટુકડાઓ એટલા બધા છે કે મારાથી ગણાતા બી નહીં. 1 2 3 4 7 થી 8 નાના છોકરાઓ છે. આ તો તમે જોયો છે વિડીયોમાં દર વખતે. આ અમારો ભાણિયો છે. બધા બહોળાવાસી છે અહીંયા આગળ આવેલા. હવે આ લોકો વેકેશન કરવા આવ્યા છે અહીંયા આગળ. વેકેશન કરવા જે બેન છે અમારા તે લોકો ઘેર લઈ જવા માટે પાપડી બનાવે છે. મતલબ કે પિયરમાંથી બનાવી અને સાસરીમાં લઈ જઈએ પાપડી. આ લોકો એવું કરે છે. બેન બધા જ બેન એવું કરે છે. મતલબ મારા બેન બી એવું કરે છે અને આ બે બેન બી એવું કરે. તો આપણે જોઈશું ને એમની સાથે હેલ્પ કરવામાં અમારી કાકી અને મમ્મી. ગયા પછી સાસુ સસુર એક્શન આપશે એ જોઈશું આપણે આગલા એપિસોડ. આ બધા બનાવે છે પાપડીનો લોટ. પાપડી જ બનાવે છે આ લોકો. અને જે થોડો ઘણો બચે એ પછી બધા ભેગા થઈને ખાય છે. અમારા ભાઉબેન, એમનું નામ છે ભાવનાબેન, બહોળાના વાસી. એમના ઘરવાળા જ નથી ઘરે. હમણાં જે થોડા સમયમાં લગ્ન થયા એમના મમ્મી બહુ રડતા હતા પહેલા. હવે તો ખુશ છે. એમના છોકરીઓના સાસરીમાં ફૂલ એન્જોય કરે છે. એ ફોટા જોઈને ખુશ થાય છે કાકી. એટલે એમને સારું લાગે છે મારી છોકરી એન્જોય કરે છે. એટલે એનો વાંધો નહીં આવતો. લોચો ખીચું કે એને આ તપેલામાં બનાવેલું છે. ખીચુની પાપડી અહીંયા આગળ ખાટલા પર મૂકી દીધી છે. અરે પાપડી આ બધી જોઈ શકો તમે. અમારા ભાનકી છે આવી એ બી આગળ હેલ્પ કરે છે પાપડી ખાટલા પર મૂકવામાં. ત્યાં આગળ આ લોકો બનાવે છે મોટા લોકો. નાના છોકરાઓ પાપડીને ખાટલા પર મૂકે છે. એટલે આ એક કામ એવું છે પાપડીનું કે બધા ભેગા થઈને કરવું પડે. જો 1 2 જણ કરે તો બહુ ટાઈમ લાગે. એટલા માટે કેવું હોય કે રેગ્યુલર લોકો પછી ખાઈશું આખું ખાઈ જાય પછી. મતલબ કે સોસાયટીમાં જેના બી ઘરે પાપડી બનાવવાની હોય તો એકબીજાના ઘરે હેલ્પ કરવા જવું પડે. જો એકલા ઘરમાં બનાવે તો બહુ ટાઈમ જાય. એટલા માટે આ લોકો શું કરે, આજુબાજુવાળા બધા આવીને હેલ્પ કરે. પછી બીજા દિવસે એમના ઘરે જાય. એ રીતે થતું હોય છે આ કામ. કારણ કે આ કામમાં બહુ ટાઈમ જાય છે. એટલા માટે અમારા જીનુબેન જારી પાડી સોંગ કરે છે. કોણ શું કરે છે? ધીમે ધીમે પાપા પાડે. અને એક હાથ બીજી છે એટલા માટે ભેગા કામ કરી નાખો છો તરત કરી. ચલો પાપડી ખાવા. એક ટાઈમ હતો કે અમારા દાદીમાં બી કામ કરતા હતા. હવે ખાટલા પર બેસીને જોવે છે. દાદીમાં કે મને અમારો બી પાસ દાદીમાનો બી ફોટો પાડ્યો. ચાલો જો બોલો કશું બેઠી ને તો પછી કેવું બેઠી બોલો ભાઈ. અમુક ફાટી ગયા છે. આવા જે પ્રોડક્શન અહીંયા આગળ ચાલે છે એ પ્રોડક્શનમાં કઈ લોચો લાગે છે આ લોકોના. આ લોકોનું ફાટી જાય છે એટલે પ્રોડક્શનમાં કઈ આ લોકો ચેન્જ કરશે પ્રોસિજર. હું ચેન્જ કરશો તમે ફાટે ના એના માટે વધારે મજબૂત કરી દો.
આ લઈ જા. હવે ભાઈના બટુકરા તો ખાય જ છે. પીલો કઈ જાવ ખાવા ઈ જાય. કઈ જાય હું થયું વાંદરો આવ્યો, વાંદરો જલ્દી જલ્દી જા. એક વાંધો આવ્યો છે. પાપડી ખાઈ શકે છે તો આપણે સાચીશું પાપડીને. પાપડી ખાવાના ફિરાકમાં છે. એ હમ અંદર રોટલી ખिलाएंगे हम. વાંદરાને રોટલી ખવડાવીશું. વાહ, વેરી ગુડ વેરી ગુડ. બરાબર કેવું છે? ચશ્મા પહેરવા તારે જો ખૂબ સરસ થાય છે પાંદડો. એક ઉપર છે થઈ ગયો. હા રહ્યો ઉપર. અમારો ભાણિયો છે એ છે યોદ્ધા છે. તું યોદ્ધા છે ને? એને હાથ મિલાવ ચાલ. ચાલ હાથ મિલાવ બંદર જોડે. ચાલ હાથ મિલાવ ચાલો. હાથ મિલાવ. હાથ ના એ ખાવાના ખાવાનો હવે હાથ મિલાવ તો તમારે માટે. બાજા બીજો આ પણ બીક લાગે ને એટલે આપણી બીક લાગે એવું છે બધું. હા ભાઈ મોબાઈલ સિવાય કઈ જ નથી કરતો. એક ભાઈ સાવન વેચવા માટે આવ્યા છે. બંદરને બીક લાગે છે પણ એને પાળાજી બિસ્કીટ ખવડાવીશું. સોસાયટીમાં જે બંદર આવે તે ડેન્જર હોય છે. અમુક જગ્યાએ આપણે ફરવા જઈએ કબીર હોય છે ત્યાં આગળ બરાબર હોય છે પણ અહીંયા આગળ આપણે બીક લાગે કારણ કે કોઈ દિવસ આપણે એનો અમારે પૂર્વજ એના આખો ખોલી કાઢી દો. ઓરે વાહ ભાઈ વાહ. એના દોત અઘા છે આપણી જેવા જ છે ભાઈ એટલે એવું નહીં સમજવાનું કે બચકું ના ભરાય. કાપી જ લે. એના મેન હાથ જ છે અગર જમવાના ને એના મૂતરી દીધું શું લે હા કિલો પેશા કરી એવું કશું ના કરે બેટા, જા તો કરો. એની હેરસ્ટાઈલ દીધો માથા પર. કનાભાઈ રેડી છો તમાસ ખાવા માટે? આ મકાન છે. આ મકાનના માલિક આ છે. એમનું નામ છે રમણભાઈ અને સામુવાળા મકાનના માલિક આ છે. એમનું નામ છે મગનભાઈ. એ લોકો કામ કરતા નથી. એ લોકોને બંનેને ઘરની બહાર કાઢી મૂક્યા છે. તો આ લોકો અહીંયા આગળ દાદા બહેને જમવાનું કરે છે કારણ કે ઘરેથી બંનેને કાઢી મૂક્યા છે. સોસાયટીમાં સૌથી વધારે આવતી હોય તો એ ગાયો છે. ગાયો ડેલી સવારે આવે બધાના ઘરે એક એક રોટલી ખાય અને પછી જતી રહે. જો હમણાં બી આવે છે રોટલી ખાવા માટે. એક રોટલી આપો એટલે પછી ખાઈને જતી રહે. અમારા અહીં દાદા છે પહેલાં અહીંયા રહેતા હતા. હમણાં એ જતા રહ્યા છે નવસારી. તો બહુ વર્ષ પછી આવ્યા છે. અમારા દોલતભાઈ નામ છે એમાં. અમારા વાની બેન સરસ મદદ કરે છે.